આજે આપણે હિક્સિયન અને સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રીએ ગ્રાહકના વર્તનનું વિશ્લેષણ કરીને ગ્રાહક જે વસ્તુ ખરીદે છે તેમાંથી કેટલી અસર જે છે એ અવેજી અસરના લીધે વસ્તુ ખરીદે છે અને કેટલી આવક અસરના લીધે વસ્તુ ખરીદે છે એ આપણે સમજશું. આગલા વિડીયોમાં આપણે સેમ્યુઅલ્સનની થિયરી ભણેલી હતી, એને રિવીલ પ્રેફરન્સ થિયરી, અભિવ્યક્તિ પસંદગીનો સિદ્ધાંત. એમાં આપણે સ્ટ્રોંગ ઓર્ડરિંગ અને વીક ઓર્ડરિંગની વાત કરેલી હતી. સેમ્યુઅલ્સનની થિયરી, એમાં પણ ગ્રાહકનું વિશ્લેષણ કરવામાં આવેલું હતું. ગ્રાહકનું નિરીક્ષણ કરીને સેમ્યુઅલ્સને પોતાની થિયરી જે છે એ આપેલી છે. એના પછી આપણે જે છે આ હિક્સિયન અને સ્લટ્સ્કીની અવેજી અસર અને આવક અસર છે એ સમજશું. તો સૌથી પહેલાં જે છે માર્શલે માંગનો નિયમ આપેલો. માંગનો નિયમ શું કહે છે કે પ્રાઇસ અગર વધશે તો એની ડિમાન્ડ જે છે એ ઘટશે, અને જો પ્રાઇસ ઘટશે તો એની ડિમાન્ડ વધશે. એટલે પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે જે છે એ નેગેટિવ રિલેશનશિપ છે, એટલે ઋણાત્મક સંબંધ છે. તો આ જે છે પ્રાઇસ વધવાથી કે ઘટવાથી ડિમાન્ડ ઉપર જે અસર પડ્યો એને આપણે શું કહીશું? કિંમત અસર, એટલે પ્રાઇસ અસર. તો આ જે પ્રાઇસ અસરને હિક્સ અને સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રીએ એ પ્રાઇસ ઇફેક્ટને એ બે પાર્ટમાં વિભાજિત કર્યું કે આ પૂરેપૂરો પ્રાઇસ ઇફેક્ટ જે છે એ બે પાર્ટમાં વિભાજિત થશે. તો પ્રાઇસ ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ પ્લસ ઇન્કમ ઇફેક્ટ. આ બે ઇફેક્ટમાં એને પ્રાઇસ ઇફેક્ટને વિભાજન કર્યું. એટલે અવેજી અસર અને આવક અસર. એટલે પૂરેપૂરો જે પ્રાઇસ ઇફેક્ટ થાય છે, બરાબર, આટલો ધારો કે પ્રાઇસ ઇફેક્ટ થાય છે તો માંથી આટલો જે છે એ અવેજી અસરને લીધે ગ્રાહક વસ્તુ ખરીદે છે, અને આટલી અસર જે છે એ આવક અસરને લીધે ગ્રાહક વસ્તુ જે છે એ ખરીદે છે, એવું તેઓ કહેવા માંગે છે. એટલે પ્રાઇસ ઇફેક્ટને એ બે ભાગમાં વિભાજિત કરેલું. એક છે અવેજી અસર અને બીજું છે આવક અસર. તો હિક્સ નામના અર્થશાસ્ત્રીએ અલગ અપ્રોચ આપી હતી અને સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રીએ પણ અલગ અપ્રોચ આપી હતી. સૌથી પહેલાં આપણે હિક્સ નામના અર્થશાસ્ત્રીએ જે અવેજી અસર અને આવક અસર સમજાવેલી તે આપણે સમજીએ. તો હિક્સ નામના અર્થશાસ્ત્રીએ કહેલું હતું કે ગ્રાહકની યુટિલિટી એટલે એનો તૃષ્ટિગુણ જે છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે. એટલે ગ્રાહકનો તૃષ્ટિગુણ જે છે એ સમાન રાખવામાં આવે. એ વધતો પણ નથી, ઘટતો પણ નથી, પણ સમાન રહે છે, એવી એક ધારણા છે. અને બીજી ધારણા એ છે કે રિયલ ઇન્કમ જે છે એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. રિયલ ઇન્કમ એટલે શું? વાસ્તવિક આવક. વાસ્તવિક આવક એટલે શું? આપણી ખરીદ શક્તિ. આપણી ખરીદ શક્તિ જે છે એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. આપણી ખરીદ શક્તિ વધવી પણ ના જોઈએ અને ઘટવી પણ ના જોઈએ, કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. આ બે અઝમ્પશન ઉપર જે છે હિક્સે પોતાની અવેજી અસર જે છે એ આપેલી હતી. પછી આપણે બીજું આવક અસરની વાત કરશું કે આવક અસર જે છે એ કઈ રીતે કામ કરે છે. સૌથી પહેલાં આપણે હિક્સની અવેજી અસર જોઈએ. તો સૌથી બે અઝમ્પશન તમારે એમાં યાદ રાખવાની. ફર્સ્ટ અઝમ્પશન એ છે કે રિયલ ઇન્કમ જે છે એ કોન્સ્ટન્ટ માનવામાં આવશે, અને સેકન્ડ અઝમ્પશન એ યાદ રાખો કે યુટિલિટી જે છે એ પણ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. આ બે અઝમ્પશનનું પાલન થશે તો આપણે અવેજી અસર ગ્રાહકની જોઈ શકશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ આકૃતિ સમજીએ. આકૃતિ પરથી તમને સ્પષ્ટ થઈ જશે હિક્સની સબસ્ટિટ્યુશન ઇફેક્ટ અને ઇન્કમ ઇફેક્ટ. તો સૌથી પહેલાં ગ્રાહકની ઇનિશિયલ બજેટ લાઇન જે છે એ બી છે, બરાબર. ગ્રાહક જે છે એ બી બજેટ લાઇન ઉપર છે, અને E1 બિંદુ જે છે ઇક્વિલિબેરિયમ બિંદુ છે. એ IC ફર્સ્ટ ઉપર આવેલું છે, આ IC1 ઉપર આવેલું છે. હવે સિચ્યુએશન એવી આવી કે પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ડિક્રીઝ થયો. પ્રાઇસ ઓફ એક્સ ડિક્રીઝ થયો એના લીધે એક્સની ડિમાન્ડ જે છે એ વધી. એક્સની ડિમાન્ડ વધી એના લીધે ગ્રાહકની બજેટ લાઇન પહેલાં એ બી હતી, હવે એ બી ડેશ બની ગઈ. આગળ તરફ પાઇવોટ થઈ એટલે આગળની તરફ ખસી, એક્સ તરફ ખસી, કારણ કે વાયની કિંમત જે છે એ કોન્સ્ટન્ટ છે અને એક્સની કિંમત ઘટી. એના લીધે જે છે એ આપણી બજેટ લાઇન બહારની તરફ ખસી. તો એના લીધે જે છે આપણું ઇક્વિલિબેરિયમ પોઈન્ટ જે છે એ E3 આવી ગયું, અને આ જે છે આપણે હાયર IC ઉપર પહોંચી ગયા, IC2 ઉપર પહોંચી ગયા, બરાબર. તો હવે હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ સમજવા માટે આપણે એક ધારણા કરેલી હતી કે ગ્રાહકની યુટિલિટી જે છે એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. પણ અહીંયા E3 બિંદુ ઉપર ગ્રાહકની યુટિલિટી જે છે એટલે કે એનો તૃષ્ટિગુણ અથવા તો સંતોષ જે છે એ વધી જાય છે. હવે એ સંતોષને ઘટાડવા માટે અને ગ્રાહકની રિયલ ઇન્કમ કોન્સ્ટન્ટ કરવા માટે પ્રાઇસ ઓફ એક્સ ઘટી ગઈ, બરાબર. પ્રાઇસ ઓફ એક્સ ઘટી ગઈ એના લીધે ગ્રાહકની ખરીદી શક્તિ વધી ગઈ ને, વધારે ગ્રાહક ખરીદી શકે છે. તો ખરીદ શક્તિ વધી નહીં તેને કોન્સ્ટન્ટ રાખવા માટે ગ્રાહક પાસેથી
જેટલી એની ખરીદ શક્તિ વધેલી છે, આટલી 80 સુધીની ખરીદ શક્તિ વધેલી છે, એ પાછી લઈ લેવામાં આવશે, બરાબર. એની મની ઇન્કમ એટલે એની જે નાણાકીય આવક જે છે એના પાસેથી પાછી ખેંચી લેવામાં આવશે, ગ્રાહક પાસેથી. એટલે ગ્રાહક પાસેથી આપણે આવક પાછી ખેંચશું તો એની બજેટ લાઇન જે છે એ પાછળની તરફ જશે. ગ્રાહક પાસે પૈસા ઘટ્યા એટલે એની બજેટ લાઇન જે છે હવે સીડી બની ગઈ. સીડી બની ગઈ તો હવે જે છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ E2 આવી ગયું. આ E2 બિંદુ જે છે એ આપણે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ બતાવે છે. E1 થી લઈને E2 બિંદુ એટલે આટલો વિસ્તાર જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ બતાવે છે કે ગ્રાહક જે છે એ પ્રાઇસ ઓફ એક્સ ઘટેલો, એના લીધે ગ્રાહક સબસ્ટિટ્યુટ કરીને X1 થી લઈને XH સુધીની વસ્તુ જે છે એ સબસ્ટિટ્યુશન એટલે અવેજી અસરના લીધે ખરીદે છે. ગ્રાહકની ઇન્કમ જે છે મની ઇન્કમ એ પાછી લઈ લીધી, બરાબર. એટલે રિયલ ઇન્કમ જે છે એ કોન્સ્ટન્ટ કરી નાખી. રિયલ ઇન્કમ એટલે વાસ્તવિક આવક જે છે એ કોન્સ્ટન્ટ કરી નાખી ગ્રાહકની. અહીંયા જે છે એ હાયર આઈસીમાં ગ્રાહક જવો ના જોઈએ એવી અઝમ્પશન હતી હિક્સની. એના લીધે આપણે જે છે એની ગ્રાહકની મની ઇન્કમ એટલે એની આવક જેટલી ખરીદ શક્તિ વધેલી હતી એ હવે આપણે એની પાછી લઈ લીધી. તો ગ્રાહક જે છે એ સીડી બજેટ રેખા ઉપર પહોંચી ગયો. હવે ગ્રાહક જે છે એ સીડી બજેટ રેખા ઉપર પહોંચી ગયું એટલે કે જે સેમ આઈસીમાં પહોંચી ગયું. સેમ આઈસીમાં આપણે ખબર જ છે કે આપણો દૃષ્ટિકોણ જે છે એ સમાન રહે છે. આખા તટસ્થ વક્ર ઉપર આપણો દૃષ્ટિકોણ જે છે એ સમાન રહે છે. તો E2 બિંદુ ઉપર આપણો દૃષ્ટિકોણ તો સમાન રહ્યું, પણ આપણે X1 થી લઈને XH સુધીની વસ્તુ જે છે એ અવેજી અસરના લીધે ખરીદી. આપણે એમ પણ કહી શકીએ કે E1 થી લઈને E2 સુધીનો જેટલું આ અંતર છે ને એટલું આપણે અવેજી અસર કહી શકીએ. હવે આપણે એની ગ્રાહકની આવક અસર જોવી છે કે વસ્તુ ખરીદવા પર આવકની કેટલી અસર થઈ. તો આવક અસર જોવા માટે આપણે ગ્રાહક પાસેથી જેટલી નાણાકીય આવક લઈ લીધી હતી, બરાબર, એટલે નોમિનલ ઇન્કમ જે છે ગ્રાહક પાસેથી આપણે લઈ લીધી હતી એની ખરીદ શક્તિ ઘટાડવા માટે. તો હવે જે છે એ ખરીદ શક્તિ આપણે ઇન્કમ ઇફેક્ટ હવે જોવું છે. તો આપણે એ ઇન્કમ જે છે મની ઇન્કમ એ ગ્રાહકને પાછી આપી દઈશું. એટલે આપણી બજેટ લાઇન જે છે ફરીથી AB સુધી આવી જશે, બરાબર, AB ડેશ. તો ગ્રાહકની બજેટ રેખા જે છે AB ડેશ બની ગઈ એટલે ગ્રાહકનું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જે છે એ E3 બની ગયું. અને ઇન્કમ અસરના લીધે ગ્રાહક હવે XH થી લઈને X2 સુધીની ક્વોન્ટિટી જે છે એ ખરીદી શકે છે, એટલે વસ્તુ જે છે એ ખરીદી શકે છે. તો અવેજી અસરના લીધે X1 થી લઈને XH સુધી એટલે E1 થી લઈને E2 બિંદુ સુધી. અને આવક અસરની વાત કરીએ તો આવક અસરથી ગ્રાહકે જે છે એ XH થી લઈને X2 સુધી વસ્તુનું પરચેસ કરેલું. એટલે હિક્સે જે છે એ પ્રાઇસ ઇફેક્ટ પૂરો હોય ને, આ X1 થી લઈને X2 સુધીની પૂરેપૂરી ઇફેક્ટ હોય ને એને પ્રાઇસ ઇફેક્ટ એટલે કિંમત અસર કહેવાય. આ જ કિંમત અસરને બે ભાગમાં વિભાજિત કરેલી, એક છે અવેજી અસર અને એક છે આવક અસર. અવેજી અસર એટલે શું? તો એમાં મની ઇન્કમને કોન્સ્ટન્ટ રાખી દીધી, નકર મનીનો એમાં તફાવત આમાં આવી જાય ને. એટલે મની ઇન્કમ જે એને કોન્સ્ટન્ટ રાખીને આપણે ખાલી અવેજી અસર જોઈ કે મની ઇન્કમ કોન્સ્ટન્ટ કરી નાખી. જેટલી ખરીદ શક્તિ ગ્રાહકની વધેલી હતી પ્રાઇસ ઘટવાથી એની આવક જે છે એ ગ્રાહકની પાછી લઈ લીધી, કન્ઝ્યુમર પાસેથી આપણે લઈ લીધી, બરાબર. અને આપણે જે છે એની અવેજી અસર જોઈ. ગ્રાહકની આવક મની ઇન્કમ જે છે એને કોન્સ્ટન્ટ, રિયલ ઇન્કમ જે છે એને કોન્સ્ટન્ટ કરી નાખી. ગ્રાહકની ખરીદ શક્તિ જે છે એ કોન્સ્ટન્ટ કરીને અને એના પાસેથી મની ઇન્કમ લઈ લીધી એટલે એની બજેટ રેખા જે છે એ અંદરની તરફ ગઈ. બજેટ રેખા અંદરની તરફ ગઈ તો હવે એનું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ E2 આવી ગયું. અને E2 બિંદુ ઉપર જે છે એ XH સુધીની વસ્તુ જે છે એ ગ્રાહક ખરીદી શકે છે. એટલે અવેજી અસર, પ્યોર અવેજી અસર જોવા માટે આપણે શું કર્યું? આવક અસરને માઇનસ કરી નાખી, આવક અસરને સ્થિર કરી નાખેલી. પછી આપણે જેટલી મની ઇન્કમ ગ્રાહક પાસેથી લીધેલી હતી એટલી જ મની ઇન્કમ એને પાછી દઈ દીધી. કાલ્યો પાછી તમારી આવક. હવે એ આવક ગ્રાહક પાસે આવી ત્યારે એને કેટલી વસ્તુ ખરીદેલી એ આપણે આવક અસરથી જોઈ શકીએ છીએ. એટલે અહીંયા અવેજી અસર અને એક છે આવક અસર. અને એક વાત હજી ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે અવેજી અસરની વાત કરીએ છીએ, જ્યારે આપણે અવેજી અસર એટલે સબસ્ટિટ્યુટ ઇફેક્ટની વાત કરીએ છીએ ત્યારે આપણે એક જ વસ્તુની વાત કરશું, બરાબર, કે પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ઘટેલું, એના લીધે એક્સની ડિમાન્ડ જે છે એ વધેલી. એટલે અવેજી વસ્તુની ઇફેક્ટ જે છે એટલે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ ઓલવેઝ હંમેશા નેગેટિવ જ હશે. સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ ઓલવેઝ નેગેટિવ જ હશે, એટલે ઋણાત્મક જ હશે. અને જ્યારે આપણે અવેજી વસ્તુની ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટીની વાત કરીએ એટલે સામસામી મૂલ્ય સાપેક્ષતાની વાત કરીએ, ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી એટલે સામસામી મૂલ્ય સાપેક્ષતા.
અવેજી વસ્તુની સામસામે મૂલ્ય સાપેક્ષતાની વાત કરશું ત્યારે પ્રાઇસ ઓફ એક્સ ડિક્રીઝ થયું, એના લીધે ક્વોન્ટિટી ડિમાન્ડ ઓફ એક્સ તો ઇન્ક્રીઝ થયું, પણ ક્વોન્ટિટી ડિમાન્ડ વાય જે છે એ ડિક્રીઝ થયું. એટલે આપણે સામસામે બે વસ્તુને જોઈએ છીએ, બરાબર? બે વસ્તુને જોઈએ છે એટલે પ્રાઇસ ઓફ એક્સ જોશું ને ક્વોન્ટિટી ડિમાન્ડ ઓફ વાય જોશું. બંને એરો સેમ દિશામાં છે, એટલે જ્યારે અવેજી વસ્તુની સામસામે મૂલ્ય સાપેક્ષતાની વાત કરશું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એ હંમેશા પોઝિટિવ હશે, એટલે ધનાત્મક હશે, બરાબર? એટલે આ બે તફાવત તમારે ખાસ યાદ રાખવાનો કે જ્યારે આપણે અવેજી અસરની વાત કરીએ છીએ ત્યારે પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ઘટશે, એના લીધે ડિમાન્ડ ઓફ એક્સ વધશે, એટલે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એટલે કે અવેજી વસ્તુની ઇફેક્ટ જે છે એ ઓલવેઝ નેગેટિવ હશે. જ્યારે આપણે સામસામે મૂલ્ય સાપેક્ષતાની વાત કરતા હોઈએ ત્યારે અવેજી વસ્તુની સામસામે મૂલ્ય સાપેક્ષતા જે છે એ પોઝિટિવ હશે, એ પોઝિટિવ હશે અને આ નેગેટિવ હશે. તો એ બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ યાદ રાખવાનો. અને આ હિક્સની આપણે અવેજી અસર અને આવક અસર જોઈ. અવેજી અસર જોવા માટે આપણે આવક અસરને પહેલાં કોન્સ્ટન્ટ કરી દીધી અને પછી આપણે અવેજી અસર જોઈ લીધી. હવે આપણે આવકને રિલીઝ કરી દીધી, આવકને રિલીઝ કરી દીધી ને પછી આપણે આવક અસર જોઈ કન્ઝ્યુમરની. આ રીતે આપણે હિક્સની અવેજી અસર અને આવક અસરને સમજી શકીએ છીએ. હવે આપણે સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રીએ કેવી રીતના અવેજી અસર અને આવક અસર સમજાવેલી તે જોઈએ. તો આમાં પણ હિક્સ જેવું જ છે, પણ હિક્સે જ્યારે યુટિલિટી જે છે એને કોન્સ્ટન્ટ રાખવાની વાત કરેલી હતી, પણ સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રીએ ઓરિજિનલ બંડલની વાત કરેલી હતી કે ગ્રાહક જે છે એ પોતાનું ઓરિજિનલ બંડલ એટલે પહેલાં જેટલું એક્સ વસ્તુ ખરીદી શકતો હતો કે વાય વસ્તુ જેટલી ખરીદતો હતો એટલી જ વસ્તુ એ પ્રાઇઝના ચેન્જ થયા પછી પણ ખરીદી શકે, એટલે ઓરિજિનલ બંડલ ઉપર ગ્રાહક જઈ શકે એવી વાત સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રીએ કરેલી હતી. બાકી બધી અઝમ્પશન ને બધું સેમ છે કે સૌથી પહેલાં જે છે એ આપણે આ બજેટ લાઇન છે એ બી બજેટ લાઇન, અને પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ડિક્રીઝ થયું, પ્રાઇસ ઓફ એક્સ ડિક્રીઝ થયું એના લીધે જે છે એ બજેટ રેખા આપણી આગળની તરફ ગઈ. આ બ્લેક લાઇનમાં જે બજેટ રેખા છે એ આપણી બજેટ રેખા આગળની તરફ ગઈ, બરાબર? આમ આપણી ઇનિશિયલ બજેટ લાઇન છે, પ્રાઇસ ઓફ એક્સ ઘટી એટલે આપણી બજેટ રેખા આગળની તરફ ગઈ. પ્રાઇસ ઓફ એક્સ જે છે, પ્રાઇસ ઓફ એક્સ ઘટેલું એના લીધે આપણી બજેટ રેખા જે છે એ આગળની તરફ ખસી અને આપણે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જે છે એ ઝેડ ઉપર આવી ગયા. હવે જે છે અહીંયા પણ રિયલ ઇન્કમ જે છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવશે, એટલે આપણી ખરીદ શક્તિ જે છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવશે અવેજી અસર જોવા માટે. હિક્સમાં જેવી રીતના હતું એવી જ રીતના અહીંયા પણ ગ્રાહક પાસેથી મની ઇન્કમ એટલે ખરીદ શક્તિ જે છે એ સેમ રાખવા માટે આપણે એની નોમિનલ ઇન્કમમાંથી પૈસા જે છે એ લઈ લેશું, એટલે એના પાસે જે નાણાકીય આવક જે છે જેટલી ખરીદ શક્તિ એની વધી છે એટલી આવક જે છે એ આપણે પાછી લઈ લીધી, એટલે ગ્રાહક હવે નીચેની તરફ બજેટ રેખામાં શિફ્ટ થયો, એટલે આ નવી બજેટ રેખા નીચેની તરફ આવી ગઈ. ગ્રાહકની મની ઇન્કમ જે છે એ ઓછી થઈ એટલે બજેટ રેખા નીચેની તરફ આવી ગઈ. હવે એ જ બજેટ રેખા ઉપર આપણે પહેલું જે આઈસી હતું, આપણે આ પહેલી બજેટ રેખાને ટેન્જન્ટ જે આઈસી હતું એ આપણી આ નવી બજેટ રેખાને છેદીને જાય છે. હવે બજેટ રેખાને કોઈ બી આઈસી છેદીને જાય ત્યારે આપણે આગળ જાય તો જે આપણે વધારે વસ્તુ ખરીદી શકીએ છીએ, એટલે આ નવી બજેટ રેખા જે છે એના ઉપર આપણે એક નવો આઈસી દોરેલો, એટલે તટસ્થ વક્ર દોરેલો. અહીંયા વાય બિંદુ ઉપર જે છે આપણે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવેલું. આપણે અહીંયા બજેટ રેખા પહેલી બજેટ રેખા છે અને આપણી આ બીજી બજેટ રેખા અને આ ત્રીજી બજેટ રેખા, બરાબર? હવે આપણે આ ઇનિશિયલ બજેટ રેખા જે છે એ આપણે બહારની તરફ શિફ્ટ થઈ, પાઇવોટ થઈ અને પછી આપણે એની મની ઇન્કમ ઘટાડી દેતા એની બજેટ રેખા નીચેની તરફ ખસી, એ આપણા પહેલા આઈસીને જે છે એ છેદીને જાય છે. તમે એ જોઈ શકો છો કે પહેલા આઈસીને છેદીને જાય છે. અગર કોઈ બજેટ રેખા આઈસીને છેદીને જાય તો કન્ઝ્યુમર જે છે હજી વધારે પરચેસ કરી શકે છે, હજી વધારે ગુડનું પરચેસ કરી શકે છે. એટલે આગળ જે છે આપણે બીજું આઈસી બનાવેલો, એ જ બજેટ રેખાને ટેન્જન્ટ આપણે એક આઈસી બનાવેલો અને એ આઈસી ઉપર જે છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ વાય આવેલો. હવે અહીં જે છે એ અવેજી અસરના લીધે એટલે કે આ સબસ્ટિટ્યુશન ઇફેક્ટના લીધે ગ્રાહક આટલી વસ્તુ ખરીદી શકે છે, એક્સથી લઈને વાય સુધી આટલી વસ્તુ જે છે એ ગ્રાહક
અવેજી અસરના લીધે ખરીદી શકે છે. આમાં પણ આપણે આવક અસર જોવી હોય તો આપણે જે છે એની મની ઇન્કમ જેટલી આપણે એના પાસેથી લીધેલી હતી કોન્સ્ટન્ટ કરવા માટે, એ મની ઇન્કમ હવે ગ્રાહકને પાછી આપી દેશું તો એ ગ્રાહક જે છે એ ZIC ઉપર, ઝેડ ઇક્વિલિબ્રિયમ ઉપર આવી જશે અને અહીંયા જે છે એ આટલી વસ્તુ ખરીદી શકશે. તો અહીંયાથી લઈને અહીંયા સુધીની આ ઇન્કમ ઇફેક્ટ છે, આટલી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ છે અને આટલી જે છે એ ઇન્કમ ઇફેક્ટ છે. પ્રાઇઝ ઇફેક્ટ જે છે, ટોટલ પ્રાઇઝ ઇફેક્ટ એટલે કિંમત અસર. આપણે જે ડિમાન્ડમાં કિંમત અસર જોઈએ છીએ ને કે પ્રાઇઝ વધી તો ડિમાન્ડ ઘટી અને પ્રાઇઝ ઘટી તો ડિમાન્ડ વધેલી, એ પૂરેપૂરો પ્રાઇઝ ઇફેક્ટ જોઈએ છીએ એ બે ભાગમાં વિભાજિત હોય છે. એક હોય છે અવેજી અસર અને બીજું હોય છે ઇન્કમ અસર. આટલો જે છે એ અવેજી અસરનો ભાગ છે અને આટલો જે છે એ આવક અસરનો ભાગ છે. હવે આપણે હિક્સિયન અપ્રોચ અને સ્લટ્સ્કી અપ્રોચ જે છે એ વચ્ચેનો ડિફરન્સ જોઈએ. તો હિક્સિયન અભિગમ એમ કહે છે કે કિંમતમાં ફેરફાર થયા પછી ગ્રાહકને તેની મૂળ ઉપયોગિતા એટલે કે યુટિલિટી અને મૂળ તટસ્થ વક્ર પર પાછા લાવવાનો છે. એટલે ગ્રાહક આ હિક્સિયન અપ્રોચ જે છે એનો મુખ્ય હેતુ એ કિંમતમાં ફેરફાર થયા પછી ગ્રાહકને એના મૂળ યુટિલિટી, મૂળ IC ઉપર વાપસ લઈ આવવાનો છે. એટલે ગ્રાહક જે છે એના મૂળ IC ઉપર પાછો આવે છે. આપણે હમણાં આકૃતિમાં જોયું કે ગ્રાહક જે છે આપણે એની અવેજી અસર જોવા માટે, હિક્સિયન અપ્રોચ જોવા માટે આપણે ગ્રાહક જે છે એના દૃષ્ટિગુણ જે છે એ સમાન રહે છે. એના લીધે જે છે એ ગ્રાહક સેમ IC ઉપર રહે છે. પછી આપણે સ્લટ્સ્કીની અપ્રોચ જોઈએ તો સ્લટ્સ્કીની અપ્રોચ આપણે હમણાં જોઈ, એમાં ગ્રાહક જે છે એ એના મૂળ બંડલ ઉપર રહે છે. એટલે આ પદ્ધતિનો હેતુ જે છે એ ગ્રાહકને તેના મૂળ બંડલ એટલે કે ઓરિજિનલ બંડલ એ કિંમત બદલાયા પહેલાં વપરાતી X અને Yની મૂળ માત્રા પર પાછા લાવવાનો છે. કે સ્લટ્સ્કીની અપ્રોચ જે છે એમાં મૂળ બંડલની વાત કરે છે અને આ કિંમત બદલાયા પહેલાંની વાત કરે છે. આ ખાસ યાદ રાખવાનું કે સ્લટ્સ્કી અભિગમ જે છે એ કિંમત બદલાયા પહેલાંની વાત કરે છે, જ્યારે હિક્સનો અભિગમ એ કિંમતમાં ફેરફાર થયા પછીની વાત કરે છે. એને આપણે કમ્પન્સેશન વેરિએશન અને ઇક્વિવેલન્ટ વેરિએશન કહીશું. એ પણ આપણે આગળ જોશું. ખર્ચ તફાવત અભિગમની સાથે સાથે એ પણ જોશું કે સ્લટ્સ્કીનો અભિગમ જે છે એ ખર્ચ તફાવત અભિગમ શું કામ કહેવામાં આવે છે અને એમાં જે છે એ કિંમત બદલાયા પહેલાં હોય છે અને હિક્સમાં જે છે એ કિંમતમાં ફેરફાર થયા પછીની વાત કરવામાં આવે છે. હવે આપણે બીજો તફાવત જોઈએ તો બીજો ફેરફાર એમ હતો કે વળતરદાયી બજેટ રેખા એટલે કમ્પન્સેટેડ બજેટ રેખા એ મૂળ તટસ્થ વક્રને ટેન્જન્ટ હોય છે પણ નીચેના બિંદુએ. એટલે આપણે આ IC એક જોયો હતો તો અહીંયા E1 બિંદુ હતું અને અહીંયા જે છે એ E2 બિંદુ હતું. એટલે નીચેના બિંદુએ જે છે એ ટેન્જન્ટ હોય છે. બીજી બજેટ રેખા જે છે આ નીચેના બિંદુને ટેન્જન્ટ હોય છે. એને કમ્પન્સેટેડ બજેટ લાઇન કહેવાય. ગ્રાહક પાસેથી આવક આપણે લઈ લીધી અને ગ્રાહકને આવક પાછી આપી દીધી. આપણે આ ગ્રાહક પાસેથી આવક લઈએ છીએ અને ગ્રાહકની આવક પાછી દઈએ છીએ. એને કમ્પન્સેટેડ વેરિએશન અને ઇક્વિવેલન્ટ વેરિએશન. કમ્પન્સેટેડ એટલે વળતરદાયી, બરાબર, વળતરદાયી બજેટ લાઇન એને કહેવાય, બરાબર. આપણે ગ્રાહકને જે છે એ કમ્પન્સેટ એટલે વળતર આપે છે અથવા તો ઇક્વિવેલન્ટ એટલે સમાન સ્તરે પાછો લઈ આવવાનો કોશિશ કરીએ છીએ, ઇક્વિવેલન્ટ વેરિયન્સ. હિક્સિયન અપ્રોચમાં જે છે એ તટસ્થ વક્ર જે છે IC એમાં જ E1 બિંદુ અને E2 બિંદુ આપણે જોયું હતું, બરાબર. પણ એ નીચેના બિંદુ ટેન્જન્ટ હશે, બરાબર, એ IC બજેટ લાઇન. અને આપણે જ્યારે સ્લટ્સ્કીના અપ્રોચની વાત કરીએ છીએ તો વળતરદાયી બજેટ રેખા એ મૂળ બંડલ પરથી પસાર થાય છે અને મૂળ ICને છેદે છે પરંતુ એને સ્પર્શતી નથી. એટલે આપણે સ્લટ્સ્કીનો અભિગમ જોયો હતો ત્યારે આપણે આ મૂળ બજેટ રેખા હતી, બરાબર, અને આપણી આ બીજી બજેટ રેખા હતી. તો એ મૂળ બજેટ રેખા જે છે એને IC જે છે એ છેદીને જતું હતું. આવી રીતના IC જતું હતું એટલે એને છેદીને જતું હતું IC. એટલે આ છેદીને જશે તો હજી આપણે આગળ બંડલ ખરીદી શકશે. એટલે અહીંયા આપણે જે છે એ બીજું IC દોરી લીધું. આ બજેટ રેખા માટે આપણે આ IC બીજો IC દોરી લીધું. એટલે સ્લટ્સ્કીના અપ્રોચમાં આપણે હાયર IC ઉપર પહોંચી જઈએ છીએ. આપણે જ્યારે અવેજી અસર સ્લટ્સ્કીમાં જોઈએ છીએ ત્યારે આપણે એક હાયર ICમાં પહોંચી જઈએ છીએ. અને હિક્સની વાત કરીએ તો હિક્સમાં આપણે જે છે એ સેમ IC ઉપર રહીએ છીએ પણ નીચેના બિંદુ તરફ જઈએ છીએ. પછી એક જ તટસ્થ વક્ર એ મૂળ બજેટ રેખા અને વળતરદાયી બજેટ રેખા એ બંનેને સ્પર્શે છે.
એટલે હિક્સના અપ્રોચમાં છે ને એક જ આઈસી હોય છે. એ જે છે એ મૂળ બજેટ રેખા અને કમ્પન્સેટેડ બજેટ રેખા એ બંનેને E1 બિંદુ અને E2 બિંદુ ઉપર છેદે છે. બરાબર. તો એ જે છે એ હિક્સના અપ્રોચમાં સેમ આઈસી ઉપર આપણે રહીએ છીએ. પરંતુ જ્યારે આપણે સ્લટ્સ્કીની વાત કરશું તો વળતર આપ્યા પછી એ નવો આઈસી ઉપર ગ્રાહક જે છે એ પહોંચી જાય છે. આથી ગ્રાહકની ઉપયોગિતા હિક્સિયન અભિગમ કરતાં હંમેશા વધારે હોય છે. આપણે જ્યારે સ્લટ્સ્કીની વાત કરશું તો સ્લટ્સ્કીમાં જે છે એ ગ્રાહકનો દૃષ્ટિકોણ વધારે હશે, કારણ કે ગ્રાહક જે છે એ હાયર આઈસીમાં પહોંચી જઈએ છીએ. બરાબર. ગ્રાહક જે છે એ આપણે ભણેલું છે કે આપણે જેમ જેમ હાયર આઈસીમાં જઈએ એમ આપણો દૃષ્ટિકોણ જે છે એ વધે છે. તો અહીંયા સ્લટ્સ્કીમાં પણ આપણે જે આઈસી ઉપર હતા એની જગ્યાએ આપણે બીજા આઈસી ઉપર આવેલા. બરાબર. બીજી બજેટ રેખાને લીધે તો આપણે બીજા આઈસી ઉપર આવેલા, મતલબ આપણો દૃષ્ટિકોણ જે છે એ વધે છે. હિક્સમાં દૃષ્ટિકોણ જે છે એ સેમ રહે છે અને આ સ્લટ્સ્કીના અભિગમમાં જે છે એ હિક્સ કરતાં દૃષ્ટિકોણ હંમેશા વધારે હશે એવું કહેવામાં આવે છે. બરાબર. પછી જોઈએ તો આવક અસરને સ્થિર રાખવા માટે ગ્રાહક પાસેથી એટલા નાણાં પાછા લેવામાં આવશે કે જેથી તે માત્ર જૂની ઉપયોગિતા એટલે કે મૂળ આઈસી સુધી પહોંચી શકે. બરાબર. AH અને BH જે છે એ વળતરદાયી બજેટ રેખા છે. આપણે A' અને B' લીધેલો હતો ને બજેટ રેખા, કમ્પન્સેટેડ બજેટ લાઇન, એ બજેટ રેખા છે જે લીલા રંગના જૂના આઈસીને સ્પર્શે છે. એટલે આપણે આઈસી પણ જોયેલું હતું કે એ આઈસીને કેવી રીતના બજેટ રેખા સ્પર્શે છે. એ જ અહીં લખેલું છે કે આપણે પહેલાં જે છે એ આવક અસરને સ્થિર રાખવા માટે પહેલાં આપણે અવેજી અસર જોઈ અને પછી આપણે આવક અસર જોઈ. પણ સ્લટ્સ્કીના અપ્રોચમાં ગ્રાહક પાસેથી એટલા નાણાં પાછા લેવામાં આવે છે કે તે એનું જૂનું બંડલ ખરીદી શકે. અહીં AS BS એ વળતરદાયી બજેટ રેખા છે જે જૂના બંડલમાંથી પસાર થાય છે અને વાદળી રંગના નવા આઈસીને સ્પર્શે છે. અહીંયા જે છે એ આપણે પહેલાં અવેજી અસર જોઈ, એ જ લખેલું છે કે આવક અસરને આપણે સ્થિર કરી દીધી. અવેજી અસર જોવા માટે આવક અસરને આપણે સ્થિર કરી દીધી. એના માટે આપણે ગ્રાહક પાસેથી પૈસા લઈ લીધા. મની ઇન્કમ જે છે એ ગ્રાહક પાસેથી લઈ લીધી. આપણે હમણાં આકૃતિમાં જોયું હતું ને કે અહીંયા ગ્રાહક જે છે એ હાયર આઈસી ઉપર પહોંચી ગયો હતો. એની દૃષ્ટિકોણ જે છે એ સ્થિર રાખવા માટે આપણે ગ્રાહક પાસેથી મની ઇન્કમ પાછી લઈ લીધી. મની ઇન્કમ પાછી લઈ લીધી તો ગ્રાહક જે છે એની બજેટ રેખા નીચેની તરફ શિફ્ટ થઈ. એટલે આવકને આપણે સ્થિર રાખી. પહેલાં અવેજી અસર જોવા માટે આવક અસરને સ્થિર રાખી અને ગ્રાહક પાસેથી નાણાં જે છે એ પાછા લઈ લીધા અને ગ્રાહક જે છે એ મૂળ આઈસી ઉપર પહોંચી ગયો અને ત્યાં જે છે એ આઈસીને બજેટ રેખા છેદે છે. પછી આપણે આ હિક્સ અપ્રોચની વાત કરીએ. હવે આપણે સ્લટ્સ્કીના અપ્રોચની વાત કરીએ તો ગ્રાહક પાસેથી ક્યાંય પણ આપણે અવેજી અસર જોવા માટે જે આપણી ખરીદ શક્તિ જે છે એ સ્થિર રાખવાની હોય છે. ખરીદ શક્તિ સ્થિર રાખવા માટે આપણે એની નાણાકીય આવક જે છે એ પાછી લઈ લીધી અને ગ્રાહક જે છે એ જૂનું બંડલ ખરીદી શકે એટલા જ પૈસા એના પાસે રહેવા દીધા. બરાબર. અને એ પણ જે છે એ નવા આઈસીને સ્પર્શે છે. આપણી વળતરદાયી બજેટ રેખા જે સ્લટ્સ્કીની અપ્રોચ જે છે એમાં મૂળ આઈસીને છેદીને જાય છે બજેટ રેખા, અને મૂળ આઈસીને જ્યારે છેદે છે ત્યારે આપણે આગળ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ. એટલે આપણી બજેટ રેખા ઉપર આપણે આપણો ટેન્જન્ટ બને એવું આઈસી બનાવેલો અને એ જે છે એ ગ્રાહક હાયર આઈસીમાં પહોંચી જાય છે. બરાબર. હવે આમાં આખું એ જ લખેલું છે જે આપણે સમજેલું છે કે પ્રાઇસ ઓફ એક્સ ઘટેલું એટલે એના સાપેક્ષ કિંમત ગુણોત્તરમાં ઘટાડો થાય છે. એક્સ વસ્તુનો વપરાશ વધશે અને XH સુધી વપરાશ જે છે ઘટશે. મેં તમને કીધું હતું ને કે X1 થી લઈને XH સુધી જે છે એ અવેજી અસર છે. આપણે એની આવક અસરને સ્થિર કરીને પહેલાં અવેજી અસર જોઈ. બરાબર. અને આમાં પણ એવી રીતના છે કે પ્રાઇસ ઓફ એક્સમાં ઘટાડો થવાથી X1 થી લઈને XH સુધી અવેજી અસર અને આવક અસર મેં તમને આકૃતિમાં સમજાવેલું એ જ લખેલું છે. અને હિક્સિયન કિસ્સામાં અવેજી અસર જે છે એ સ્લટ્સ્કી કરતાં ઓછી હોય છે. કેવી રીતના, શું કામ? તો હિક્સના કિસ્સામાં આપણે સેમ આઈસીમાં રહીએ છીએ એટલે આપણો દૃષ્ટિકોણ જે છે એ સમાન રહે છે. એના લીધે હિક્સના કિસ્સામાં અવેજી અસર જે હંમેશા ઓછી રહેશે સ્લટ્સ્કી કરતાં, અને સ્લટ્સ્કીના કિસ્સામાં અવેજી અસર જે છે એ વધારે જોવા મળશે. સ્લટ્સ્કીના અપ્રોચમાં ગ્રાહક જે છે એ હાયર આઈસી ઉપર પહોંચી જાય છે. હાયર આઈસી ઉપર પહોંચી જાય છે એના લીધે સ્લટ્સ્કીના કિસ્સામાં જે છે એ અવેજી અસર વધારે હશે અને હિક્સના કિસ્સામાં સબસ્ટિટ્યુશન ઇફેક્ટ એટલે કે અવેજી અસર જે છે એ ઓછી હશે.
હવે આપણે ગ્રાહક પાસેથી જે નાણાં લીધા હતા એ આપણે પરત કરી દીધા ઇન્કમ ઇફેક્ટ જોવા માટે, બરાબર. અને આપણી બજેટ રેખા જે છે એ AHBHથી ખસીને AB' ઉપર જાય છે, આપણે આકૃતિમાં જોયેલું હતું એવી રીતના. અને આમાં સ્લટ્સ્કીના અપ્રોચમાં પણ ગ્રાહકની બજેટ રેખા જે છે એ આગળની તરફ જાય છે અને Z બિંદુ ઉપર આપણે અહીંયા સ્લટ્સ્કીમાં ઇક્વિલિબ્રિયમ જોયેલું હતું. નવું સંતુલન જે છે એ E3 ઉપર આવે છે અને ગ્રાહકનો વપરાશ જે છે એ XH થી લઈને X3 સુધી થાય છે, X2 સુધી, બરાબર, X2. અને કિંમત ઘટવાથી ગ્રાહકની ખરીદ શક્તિ વધતા એનો આટલો ફેરફાર થાય છે. એની ખરીદ શક્તિ વધી એટલે આવકમાં ફેરફાર થયો, એના લીધે જે છે એ આવક અસર થઈ. અને આ સ્લટ્સ્કીના અપ્રોચમાં પણ આપણે નવું E3 બિંદુ ઉપર આવક અસર જોઈ શકીએ છીએ, બરાબર. અને હવે આપણે આવક અસરની વાત કરીએ તો હિક્સિયન કિસ્સામાં આવક અસર જે છે એ સ્લટ્સ્કી કરતાં વધારે હોય છે અને સ્લટ્સ્કીમાં આવક અસર ઓછી હોય છે. અવેજી અસર જે છે એ સ્લટ્સ્કીમાં વધારે હોય છે. અને જ્યારે આપણે આવક અસરની વાત કરશું તો આવક અસર જે છે એ હિક્સમાં વધારે હશે, કે હિક્સમાં આવક અસર વધારે હશે અને સ્લટ્સ્કીમાં આવક અસર ઓછી હશે. પહેલાં આપણે જોયું હતું કે સ્લટ્સ્કીના કિસ્સામાં જે છે એ અવેજી અસર વધારે હોય છે, તો હિક્સના કિસ્સામાં જે છે એ આવક અસર વધારે હોય છે. ટોટલ તો પ્રાઇસ ઇફેક્ટ જ હોય છે. પ્રાઇસ ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ પ્લસ ઇન્કમ ઇફેક્ટ. તો સ્લટ્સ્કીના કિસ્સામાં જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ વધારે હોય છે અને હિક્સના કિસ્સામાં જે છે એ ઇન્કમ ઇફેક્ટ વધારે હોય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. આ જીસેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે કેમાં સબસ્ટિટ્યુશન એટલે અવેજી અસર વધારે હોય છે, એ પણ આપણે ક્વેશ્ચન પણ જોશું. હવે મુખ્ય તફાવતનો સારાંશ શું છે કે હિક્સિયન અપ્રોચ જે છે એ ગ્રાહકની સંતોષની સપાટીને જાળવી રાખવા ઉપર ભાર મૂકે છે. એટલે ગ્રાહકનો જે સંતોષ જે છે એ સ્થિર રહેવો જોઈએ, યુટિલિટી જે છે એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ હિક્સિયન અપ્રોચમાં. અને સ્લટ્સ્કી અપ્રોચ શું કહે છે કે ગ્રાહકની ખરીદ શક્તિ એવી રીતે ગોઠવો કે જેથી તે જૂનું બંડલ ફરીથી ખરીદી શકે. સ્લટ્સ્કી અપ્રોચમાં જૂના બંડલની વાત કરેલી અને હિક્સમાં જે છે એ યુટિલિટીની વાત કરેલી. આ અભ્યાસ પરથી કહી શકાય કે સ્લટ્સ્કી જે છે એ ગ્રાહકને જરૂર કરતાં વધારે વળતર એટલે કે ઓવર કમ્પન્સેટ કરે છે અને હિક્સ જે છે એ સ્લટ્સ્કીની સરખામણીએ ઓછું વળતર આપે છે. શું કામ? તો સ્લટ્સ્કી જે છે એ એપ્રોચમાં ગ્રાહક જે છે હાયર ICU પર પહોંચી જાય છે એટલે વધારે વળતર મળે છે અને હિક્સના અપ્રોચમાં જે છે એ સેમ ICU પર રહે છે એટલે સ્લટ્સ્કીની સરખામણીની વાત કરીએ તો ઓછું વળતર એટલે અંડર કમ્પન્સેટ મળે છે. હવે આપણે વળતરદાયી ફેરફાર અને સમાન ફેરફાર વિશે જોઈએ, એટલે કે કમ્પન્સેશન વેરિએશન અને ઇક્વિવેલન્ટ વેરિએશન. તો આપણે જ્યારે હમણાં આકૃતિમાં ભણેલું કે ગ્રાહકની મની ઇન્કમ જે છે એ પાછી લેવામાં આવે છે અને ગ્રાહકની મની ઇન્કમ જે છે એને પાછી દેવામાં આવે છે, એ જે છે એને કમ્પન્સેશન વેરિએશન એટલે વળતરદાયી ફેરફાર અને ઇક્વિવેલન્ટ વેરિએશન એટલે સમાન ફેરફાર કહેવામાં આવે છે. એટલે આપણે સાચા હકીકતમાં આવું કરતા નથી કે ગ્રાહક પાસેથી ઇન્કમ લીધી અને ગ્રાહકને ઇન્કમ પાછી દીધી, પણ આપણે જસ્ટ ગ્રાહકનું જે છે અવેજી અસર, ગ્રાહકનું વિશ્લેષણ કરવા માટે અને ગ્રાહકના વર્તનનું વિશ્લેષણ કરવા માટે અને ગ્રાહક જે છે એ કઈ વસ્તુની ડિમાન્ડ કરે છે એના ઉપરથી પ્રાઇસ ઇફેક્ટ ઉપરથી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ અને ઇન્કમ ઇફેક્ટ એટલે અવેજી અસર અને આવક અસર જોવા માટે જ આપણે ખાલી આ વળતરદાયી ફેરફાર અને સમાન ફેરફાર એટલે ગ્રાહક પાસેથી ઇન્કમ લઈએ છીએ અને ગ્રાહકને ઇન્કમ જે છે એ પાછી આપીએ છીએ, એ ખાલી સમજવા માટે જ છે, પણ વાસ્તવિક જગતમાં એવું હોતું નથી. આપણે આ થિયરી સમજવા માટે જે છે આનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં વળતરદાયી ફેરફાર અને સમાન ફેરફાર કોના કહેવામાં આવે આપણે સમજીએ. તો ગ્રાહકના કલ્યાણ પર આર્થિક ફેરફારોની જેમ કે કિંમતમાં શું અસર થાય તે માપવા માટે હિક્સિયન માંગ વક્ર પર CV અને EVનો ઉપયોગ થાય છે. એટલે આ કમ્પન્સેશન વેરિએશન અને ઇક્વિવેલન્ટ વેરિએશનનો ઉપયોગ થાય છે કિંમતમાં ફેરફાર થતાં. તો સૌથી પહેલાં આપણે જોઈએ વળતરદાયી ફેરફાર એટલે કે કમ્પન્સેશન વેરિએશન શું છે. તો CV એટલે આવકમાં કરવો પડતો એવો ફેરફાર કે જે વસ્તુની કિંમત બદલાયા પછી પણ ગ્રાહકને મૂળ સંતોષની સપાટી પર પાછો લાવી દે. એટલે આપણે જ્યારે હિક્સની વાત કરેલી કે હિક્સિયન અપ્રોચમાં જે છે એ કિંમત બદલાયા પછીની વાત કરે છે, મેં તમને એ કીધું હતું કે એ બાબત ઉપર ખાસ ધ્યાન રાખજો કે હિક્સિયન અપ્રોચમાં જે છે એ કિંમત બદલાયા પછીની વાત કરે છે એટલે એમાં ગ્રાહકને કમ્પન્સેટ એટલે વળતર આપવામાં આવશે, બરાબર. એને એની ઇન્કમ જે છે એ પાછી આપેલી અથવા તો ઇન્કમ એના પાસેથી લઈ લીધી તો એને આપણે કમ્પન્સેટ કરેલું કહેવાશે, ગ્રાહકને કમ્પન્સેટ કરેલું એટલે વળતર આપેલું.
એટલે સીવી એટલે આવકમાં કરવો પડતો એવો ફેરફાર કે જે વસ્તુની કિંમત બદલાયા પછી, આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે કમ્પન્સેશનની વાત કરશું તો એ કિંમત બદલાયા પછીની વાત કરશે, પણ જ્યારે આપણે ઇક્વિવેલન્ટ વેરિએશનની વાત કરશું તો એ કિંમત બદલાયા પહેલાં ફેરફાર જે થઈ જાય છે એની વાત કરશું, બરાબર. તો અહીંયા જે છે વસ્તુની કિંમત બદલાયા પછી ગ્રાહકને એની મૂળ સંતોષની સપાટી ઉપર આપણે હિક્સિયન અપ્રોચમાં એ જ કીધું હતું કે ગ્રાહક જે છે એ સેમ ઇન્ડિફરન્સ કર્વ ઉપર રહેશે. એટલે આમાં સકારાત્મક ફેરફાર, એટલે ધારો કે કિંમત ઘટશે તો કિંમત ઘટવાને લીધે ગ્રાહકને ફાયદો થાય છે. આ કિસ્સામાં કમ્પન્સેશન વેરિએશન એ દર્શાવે છે કે ગ્રાહક આ ફેરફાર મેળવવા માટે વધુમાં વધુ કેટલા નાણાં આપવા તૈયાર છે. એટલે કિંમત ઘટી જશે, બરાબર. કિંમત ઘટી જશે એટલે ગ્રાહકની ખરીદ શક્તિ જે છે એ વધશે. ગ્રાહકની ખરીદ શક્તિ વધેલી તો હવે ખરીદ શક્તિને કોન્સ્ટન્ટ કરવા માટે આપણે ગ્રાહક પાસેથી પૈસા પાછા લઈ લઈએ છીએ. એટલે કમ્પન્સેશન વેરિએશનને દર્શાવે છે કે ગ્રાહક જે છે એ આ ફેરફાર મેળવવા માટે વધુમાં વધુ કેટલા નાણાં આપવા તૈયાર છે. એટલે ગ્રાહક પાસેથી આપણા નાણાં લઈ લેશું, બરાબર. હવે નકારાત્મક એટલે સકારાત્મક ફેરફાર શું અને નકારાત્મક ફેરફાર. સકારાત્મક એટલે શું? કિંમત ઘટી એટલે ગ્રાહક માટે શું સારું તો સકારાત્મક, ગ્રાહક માટે શું ખરાબ તો એ નકારાત્મક. હવે કિંમત વધશે તો એ ગ્રાહક માટે સારું નહીં કહેવાય, તો એ નકારાત્મક ફેરફાર. તો નકારાત્મક ફેરફારમાં કિંમત જ્યારે વધશે તો આ કિસ્સામાં સીવી છે ને એટલે કમ્પન્સેશન વેરિએશન શું દર્શાવશે? હવે આપણે ગ્રાહકને જે છે ઇન્કમ આપવી પડશે. એ ગ્રાહકને થયેલ નુકસાન બદલ એને ઓછામાં ઓછું કેટલું વળતર આપવું જોઈએ જેથી તે જૂના સંતોષના સ્તરે પહોંચી શકશે, બરાબર. આપણે જે છે એ પ્રાઇસ ડિક્રીઝની કન્ડિશન જોઈ હતી આપણે આકૃતિમાં, પણ પ્રાઇસ અગર ઇન્ક્રીઝ થશે તો આપણે ગ્રાહકને કમ્પન્સેટ એટલે વળતર આપવું પડશે. આપણે જે મની ઇન્કમ ગ્રાહક પાસેથી લીધી હતી, બરાબર, એની જગ્યાએ અગર પ્રાઇસ વધશે તો આપણે એને થોડીક જે છે એ વળતર આપવું પડશે, બરાબર. એવી રીતના જે છે એ કમ્પન્સેશન વેરિએશન એટલે કિંમતમાં ફેરફાર થયા પછી પ્રાઇસ વધી અથવા તો પ્રાઇસ ઘટી એના પછી જે આપણે ગ્રાહકને વળતર આપીએ છીએ ને કમ્પન્સેશન વેરિએશન કહેવાશે, બરાબર. તો મુખ્ય પ્રશ્ન એ છે કે ફેરફાર અમલમાં આવ્યા પછી ગ્રાહકને તેના જૂના સંતોષના સ્તરે રાખવા માટે કેટલા નાણાં આપવા પડશે અથવા તો કેટલા નાણાં એના ગ્રાહક પાસેથી લેવા પડશે. અહીં કિંમતો બદલાય છે એટલે આ જે છે એ કમ્પન્સેશન વેરિએશન છે કે કિંમત બદલાયા પછી. હવે આપણે ઇક્વિવેલન્ટ વેરિએશન એટલે ઇક્વિવેલન્ટ વેરિએશન જે છે એ એમ કહે છે કે આવકમાં થતો એવો ફેરફાર કે જે ગ્રાહકની ઉપયોગિતામાં એટલો જ ફેરફાર લાવે જેટલો કિંમતમાં ફેરફાર થયો હોત તો આવ્યો હોત. એટલે ગ્રાહકનો દૃષ્ટિગુણ જે છે એ કિંમતમાં ફેરફાર થવાથી કેટલો વધ્યો હોત કે ઘટ્યો હોત, બરાબર, એના મુજબ આવકમાં ફેરફાર આવે એને ઇક્વિવેલન્ટ વેરિએશન કહેવાય. એટલે આપણે સામાન્ય ભાષામાં એમ કહીએ તો કિંમતમાં ફેરફાર થયા પહેલાં જ વિચાર લેવામાં આવે છે કે આપણે પ્રિડિક્શન કરીએ છીએ કે ભવિષ્યમાં જે છે એ કિંમતમાં ફેરફાર થશે અથવા તો કિંમતમાં વધારો થશે અથવા તો ઘટાડો થશે, એવું આપણે કિંમતમાં ફેરફાર થયા પહેલાં જ વિચારી લઈએ છીએ. ઇક્વિવેલન્ટ વેરિએશનમાં શું કરી લે છે? આપણે પહેલાં જ વિચારી લઈએ છીએ કે કિંમતમાં જે છે એ ફેરફાર થવાનો છે. કમ્પન્સેશનમાં શું કીધું આપણે કે કિંમતમાં ફેરફાર થઈ ગયો છે પછી, પણ જ્યારે ઇક્વિવેલન્ટ વેરિએશનની વાત કરશું તો એ જે છે એ કિંમતમાં ફેરફાર થયા પહેલાંની વાત કરે છે. આપણે સ્લટ્સ્કીના અપ્રોચમાં પણ જોયું હતું કે કિંમતમાં ફેરફાર થયા પહેલાંની વાત કરે છે, જ્યારે હિક્સ જે છે એ કિંમતમાં ફેરફાર થયા પછીની વાત કરે છે, બરાબર. હવે આમાં શું સકારાત્મક ફેરફાર હશે કે કિંમત ઘટશે ત્યારે ગ્રાહક માટે શું વધારે ફાયદાકારક, તો કિંમત ઘટે ત્યારે, તો એ જે છે એ સકારાત્મક ફેરફાર કહેવાય. એટલે ઇક્વિવેલન્ટ વેરિએશન એટલે આવકમાં એવો વધારો કે જે ગ્રાહકને એટલો જ સંતોષ આપે જેટલો કિંમત ઘટવાથી મળ્યો હોત. એટલે ઇક્વિવેલન્ટ વેરિએશનમાં પણ આપણે એવી જ રીતના કહીશું કે એને આવકમાં એટલો આપણે વધારો કે એને એટલો જ સંતોષ આપે કે જેટલો કિંમત ઘટવાથી મળ્યો હોત. એટલે કે ઇક્વિવેલન્ટ વેરિએશનમાં પણ આપણે જે કમ્પન્સેશનમાં જોયું હતું એવી રીતના કે કિંમત ઘટશે તો આપણે એના પાસેથી કેટલું ઇક્વલ અમાઉન્ટમાં ઇન્કમ જે છે એ ખરીદ શક્તિ સ્થિર કરવા માટે આપણે એના પાસેથી ગ્રાહક પાસેથી મેળવી લેશું. એટલે કિંમત ઘટવાની હોત ભવિષ્યમાં તો આપણે કેટલી આવક જે છે એ ગ્રાહક પાસેથી પાછી લેશું. આપણે અવેજી અસર જોવા માટે આવક થોડી ગ્રાહકની જે છે એ ખરીદ શક્તિ સ્થિર રાખવી પડે છે. ગ્રાહકની અવેજી અસર જોવા માટે આપણે એની ખરીદ શક્તિ જે છે એ સ્થિર રાખવી પડશે. એટલે રિયલ ઇન્કમ જે છે એ કોન્સ્ટન્ટ રાખવી પડશે. એના લીધે ઇક્વિવેલન્ટ વેરિએશનમાં આપણે ખાલી સોચીએ છીએ, બરાબર, જ્યારે કમ્પન્સેશનમાં આપણે કિંમતના ફેરફાર થયા પછીની વાત કરશું, જ્યારે આમાં ઇક્વિવેલન્ટ વેરિએશનમાં હજી કિંમતમાં ફેરફાર થયો નથી ત્યારની વાત કરીએ છીએ.
એટલે સકારાત્મક ફેરફાર એટલે કિંમત ઘટી હોત, અગર આપણે એવું વિચાર્યું કે કિંમત ઘટી હોત ત્યારે આપણે કેટલો આવકમાં વધારો આપણે સારો અનુભવત એ જ આપણે. અને નકારાત્મક ફેરફારમાં કિંમત વધે ત્યારની વાત કરે છે કે ગ્રાહક પાસેથી કેટલા પૈસા આપણે લઈ લેવામાં આવતી રકમ જેને સંતોષ એટલો જ ઘટાડે જેટલો કિંમત વધવાથી ઘટ્યો હોય. બરાબર. અહીંયા જે મુખ્ય પ્રશ્ન જે છે એ છે કે સૂચિત ફેરફાર કર્યા વગર ગ્રાહકને તેટલો જ એટલે સમાન સંતોષ આપવા માટે કેટલા નાણાં આપવા પડશે કે લેવા પડશે. અહીંયા કિંમત તો બદલાતી નથી, માત્ર આવકમાં ફેરફાર કરી એની સમાન અસર જોવામાં આવે છે. એટલે આ કમ્પન્સેશન વેરિએશન અને ઇક્વિવેલન્ટ વેરિએશન. તો ઇક્વિવેલન્ટ વેરિએશનમાં શું કહેવામાં આવશે કે આ કિંમતો સાચી રીતે કિંમતો બદલાતી નથી, પણ આપણે કિંમતો બદલાયા પહેલાં જ વિચારી લઈએ છીએ કે કિંમત ઘટશે કે વધશે, એ પ્રમાણે ગ્રાહકને જે છે એ કમ્પન્સેટ કરશે. તો એ જે છે એ ઇક્વિવેલન્ટ વેરિએશન કહેવાશે કે માત્ર આવકમાં જ ફેરફાર કરીને એની અસર જોવામાં આવે છે. હવે આ બંનેનો ટૂંકમાં આપણે તફાવત જોઈએ તો કમ્પન્સેશન વેરિએશનની વાત કરીએ તો એમાં જે છે એ નવી એટલે કે બદલાયેલી કિંમતોનો ઉપયોગ થાય છે, જ્યારે ઇક્વિવેલન્ટ વેરિએશન જે છે એમાં મૂળ કિંમતોનો ઉપયોગ થાય છે. એમાં કિંમત જે છે એ બદલાતી નથી, આપણે ખાલી વિચાર કરીએ છીએ. અને આમાં કમ્પન્સેશનમાં ગ્રાહકને મૂળ ઉપયોગિતાના સ્તરે રાખવામાં આવે છે, એટલે એનો દૃષ્ટિકોણ જે છે એ સમાન રહે છે કમ્પન્સેશન વેરિએશનમાં. અને ઇક્વિવેલન્ટ વેરિએશનમાં ગ્રાહકને નવી ઉપયોગિતાના સ્તરે લઈ જવામાં આવે છે, જેમ આપણે સ્લટ્સ્કીના અપ્રોચમાં જોયું હતું તે રીતના. અને આ કમ્પન્સેશન વેરિએશનમાં ફેરફાર થયા પછીની સ્થિતિ માપે છે, અને આ સમાન ફેરફારમાં ફેરફાર થવાને બદલે કેટલી આવક આપવી પડે તે માપે છે. બરાબર. આ બેનો ફેરફાર છે. અને આપણે વાત કરી હતી કે સ્લટ્સ્કીની અપ્રોચ જે છે એને ખર્ચ તફાવત અભિગમ પણ કહેવામાં આવે છે. તો એ કેમ કહેવામાં આવે છે? કારણ કે હિક્સિયન અપ્રોચમાં હિક્સ જે છે એ મની ઇન્કમ લેવાનું અને પાછું દેવાનું કહે છે, પણ કેટલી મની ઇન્કમ આપણે ગ્રાહક પાસેથી લેવાની અને કેટલી પાછી દેવાની તેની વાત કરતા નથી. જ્યારે સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રી જે છે એને કોસ્ટ ડિફરન્સની વાત કરી છે કે ગ્રાહકને આપણે જૂના બંડલ પર લઈ જવા માટે કેટલો એનો કોસ્ટ ડિફરન્સ આવે છે એટલી આપણે એને કમ્પન્સેટ કરવું જોઈએ. કોસ્ટ ડિફરન્સ એટલે કેટલો ખર્ચ તફાવત આવે છે એટલો આને આપણે કમ્પન્સેટ કરવું જોઈએ, એવું સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રીએ કીધેલું છે. હિક્સના અપ્રોચમાં આપણે કેટલું કમ્પન્સેશન કરવું એ એમાં કહેતા નથી, પણ સ્લટ્સ્કીની અપ્રોચમાં કોસ્ટ ડિફરન્સની વાત કરે છે કે ડેલ્ટા પી ઇન્ટુ ક્યુ એટલે પ્રાઇઝમાં કેટલો ચેન્જ આવેલો અને આપણે કેટલી ક્વોન્ટિટી એટલે જૂનું બંડલ. બરાબર. સ્લટ્સ્કીની અપ્રોચમાં જૂનું બંડલ. તો આ જે છે એ ખર્ચ ડિફરન્સ, ખર્ચ તફાવત જેટલો આવેલો એટલો આપણે ગ્રાહકને જે છે એ કમ્પન્સેટ કરશું, એટલા ગ્રાહકને આપણે વળતર આપશું, એવું સ્લટ્સ્કી અપ્રોચમાં કોસ્ટ ડિફરન્સમાં સમજાવેલું હતું, પણ હિક્સે કેટલું આપણે વળતર આપવું એ સમજાવેલું ન હતું. એટલે સ્લટ્સ્કીના અપ્રોચને આપણે ખર્ચ તફાવત અભિગમ પણ કહી શકીએ છીએ. હવે આપણે જીસેટમાં પૂછાયેલો ક્વેશ્ચન જોઈએ તો વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટ્રુ? હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ ઇઝ ગ્રેટર ધેન સ્લટ્સ્કી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. હવે આપણે આમાં અભિગમમાં જ વાત કરી લીધી કે કેમાં સબસ્ટિટ્યુશન ઇફેક્ટ વધારે હોય છે અને કેમાં ઇન્કમ ઇફેક્ટ વધારે હોય છે. બરાબર. તો સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ સ્લટ્સ્કીના કેસમાં વધારે હોય છે, અને ઇન્કમ ઇફેક્ટની વાત કરીએ તો હિક્સના કેસમાં ઇન્કમ ઇફેક્ટ વધારે હોય છે. તો અહીંયા જે છે એ પહેલું ઓપ્શન તો ખોટું છે કે હિક્સમાં સબસ્ટિટ્યુશન ઇફેક્ટ વધારે હોય, તો ના, પહેલું ઓપ્શન ખોટું છે. બીજું છે સ્લટ્સ્કી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ ઇઝ ગ્રેટર ધેન હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. તો અહીં બી ઓપ્શન સાચો છે કે સ્લટ્સ્કીના અપ્રોચમાં સબસ્ટિટ્યુશન ઇફેક્ટ વધારે હોય છે અને હિક્સના અપ્રોચમાં ઇન્કમ ઇફેક્ટ વધારે હોય છે. આ તમારે ખાસ નોટ કરીને રાખવાનું કે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ એટલે કે અવેજી અસર જે છે એ સ્લટ્સ્કીના અપ્રોચમાં અને ઇન્કમ ઇફેક્ટ જે છે એ હિક્સના અપ્રોચમાં વધારે હોય છે. બરાબર. આ જે છે એ જીસેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આનું ગુજરાતી વર્ઝન નહીં, પણ સોરી મેં ઇંગ્લિશ વર્ઝન અહીંયા લીધેલું છે, બટ આ જે છે એ જીસેટનો ક્વેશ્ચન છે. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો છે. બંનેમાં ઇક્વલ નહીં હોય અને બંને જે છે એ રિવર્સ પણ નહીં હોય. અહીંયા બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. હવે અહીંયા જે છે થોડાક પ્રેક્ટિસ ક્વેશ્ચન મેં લીધેલા છે કે તમને આ અપ્રોચ કેટલી સમજાયેલી. તો એની પહેલાં હું તમને ટૂંકમાં બંને અપ્રોચનો સારાંશ કહી દઉં. આપણે હવે શોર્ટમાં પાછું રિવાઇઝ કરી લઈએ હિક્સિયન અપ્રોચ અને સ્લટ્સ્કીની અપ્રોચ.
તો હિક્સિયન અપ્રોચ શું કહેવા માંગે છે કે આપણી AB જે છે એ બજેટ લાઇન ઇનિશિયલ બજેટ લાઇન છે. હવે પ્રાઇસ ઓફ એક્સ જે છે એ ઘટી, એના લીધે આપણી બજેટ રેખા જે છે એ બહારની તરફ ખસી, પાઇવોટ થઈ. એટલે પ્રાઇસ ઓફ એક્સ ઘટે એટલે આપણે ડિમાન્ડ ઓફ એક્સ જે છે આપણે વધારી નાખી. એના લીધે આપણે E3 બિંદુ ઉપર પહોંચી ગયા. પણ હિક્સિયન અપ્રોચ શું કહે છે કે ગ્રાહકનો દૃષ્ટિકોણ સમાન રહેવો જોઈએ. એટલે જે છે આપણે ગ્રાહકની મની ઇન્કમ પાછી લઈ લીધી, એટલી મની ઇન્કમ પાછી લઈ લીધી ગ્રાહકની ખરીદ શક્તિ સ્થિર કરવા માટે. મની ઇન્કમ પાછી લીધી તો એની બજેટ લાઇન જે છે એ CD બની ગઈ, પાછળની તરફ એની બજેટ રેખા ખસી ગઈ. અને એ બજેટ રેખા ઉપર E2 બિંદુએ આપણું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવેલો. E2 બિંદુએ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવેલો તો એ જે છે X1 થી લઈને XH સુધી જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ બતાવે છે, એટલે અવેજી અસર બતાવે છે. E1 થી લઈને E2 બિંદુ સુધીનું જેટલું અંતર જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ બતાવે છે. હવે આપણે ઇન્કમ ઇફેક્ટ જોવા માટે ગ્રાહકને મની ઇન્કમ જે છે આપણે લીધેલી હતી એ પાછી આપી દીધી. હવે મની ઇન્કમ પાછી આપી દીધેલી તો ગ્રાહક જે છે એ E3 બિંદુ ઉપર પહોંચી ગયો. તો આટલું અંતર જે છે એ XH થી લઈને X2 સુધીનું જે અંતર જે છે એ આવક અસર બતાવે છે. અને આપણે ગ્રાહક પાસેથી ઇન્કમ લીધી અને ગ્રાહકને ઇન્કમ પાછી આપી દીધી. એને આપણે કમ્પન્સેશન વેરિએશન અને ઇક્વિવેલન્ટ વેરિએશન જોયું. કમ્પન્સેશન વેરિએશન જે છે એ પ્રાઇસ વધી કે ઘટી, પ્રાઇસમાં ફેરફાર થયા પછીનું દર્શાવે છે. અને ઇક્વિવેલન્ટ વેરિએશન જે છે એ પ્રાઇસ ઘટ્યા અથવા વધ્યા પહેલાંની સ્થિતિ દર્શાવે છે. એ પણ આપણે જોયું. અને આ જે છે એ હિક્સિયન અપ્રોચ જોઈ. અને એના પછી આપણે હવે સ્લટ્સ્કીની અપ્રોચની વાત કરીએ. આ જે છે આપણે હિક્સની અપ્રોચ જોઈએ. હિક્સની અપ્રોચમાં X1 થી લઈને XH સુધી જે છે એ અવેજી અસર છે, ને XH થી લઈને X2 સુધી જે છે એ આવક અસર છે. હવે આપણે સ્લટ્સ્કીના અપ્રોચની વાત કરીએ તો સ્લટ્સ્કીના અપ્રોચમાં પણ એવી જ રીતના છે કે આપણે ગ્રાહકની ખરીદ શક્તિ સ્થિર રાખીને, એટલે આવક અસરને સ્થિર રાખીને આપણે અવેજી અસર જોઈએ. તો ગ્રાહકની પહેલાં બજેટ લાઇન ઇનિશિયલ બજેટ લાઇન છે, પ્રાઇસ ઓફ એક્સ ઘટેલી, એના લીધે ગ્રાહકની બજેટ લાઇન બહારની તરફ શિફ્ટ થઈ, બહારની તરફ ખસેલી. એના લીધે ગ્રાહક જે છે એ Z બિંદુ ઉપર આવી ગયો. પણ અહીંયા પણ આપણે એની ખરીદ શક્તિ જે છે એ સ્થિર રાખીએ છીએ. એની મની ઇન્કમ જે છે એ આપણે પાછી લઈએ છીએ. તો એની બજેટ રેખા જે છે એ નીચેની તરફ શિફ્ટ થશે. મની ઇન્કમ જે છે આપણે પાછી લીધી, એની ખરીદ શક્તિ એટલે રિયલ ઇન્કમ કોન્સ્ટન્ટ રાખવા માટે આપણે એના પાસે જે વધારાની ખરીદ શક્તિ હતી એ પાછી લીધી. એટલે ગ્રાહક જે છે હવે નીચેની તરફ એની મની ઇન્કમ ઓછી થતાં એની બજેટ લાઇન નીચેની તરફ શિફ્ટ થઈ. નીચેની તરફ શિફ્ટ થઈ તો એ પહેલાંવાળા આઈસીને જે છે એ છેદીને જાય છે. હવે છેદીને જાય છે એના લીધે આગળ હજી પણ ગ્રાહક વસ્તુ ખરીદી શકે છે. એના લીધે આપણે આ નવી બજેટ રેખા ઉપર નવો આઈસી બનાવેલો. એ જે છે એ Y બિંદુ ઉપર ઇક્વિલિબ્રિયમ આવે છે. અને અહીંયા જે છે એ ગ્રાહક હાયર આઈસી ઉપર પહોંચી જાય છે. હિક્સના કેસમાં સેમ આઈસી ઉપર અને સ્લટ્સ્કીના કેસમાં હાયર આઈસી ઉપર ગ્રાહક પહોંચી જાય છે. એના લીધે જે છે એ અહીંયા આટલી જે છે એ અવેજી અસર અને આવક અસર જોવા માટે હવે ફરીથી ગ્રાહકને મની ઇન્કમ પાછી દઈ દીધી. એટલે કમ્પન્સેશન વેરિએશન અને ઇક્વિવેલન્ટ વેરિએશન. ગ્રાહકને આવક જે છે એ પાછી આપી દીધી આવક અસર જોવા માટે. અને આવક અસર જે છે એના લીધે ગ્રાહક Z બિંદુ ઉપર આવી જાય છે. અને આટલી જે છે એ આવક અસર છે. તો પ્રાઇઝ ઇફેક્ટ જે છે એ આ ટોટલ જે છે એ પ્રાઇઝ ઇફેક્ટ કહેવાય છે. એના આટલી જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ અને આટલી જે છે એ ઇન્કમ ઇફેક્ટ ગ્રાહકના વસ્તુ ખરીદવામાં જોવા મળે છે, અકોર્ડિંગ ટુ સ્લટ્સ્કી અપ્રોચ. તો આ બંને અપ્રોચ જે છે એનો સારાંશ જોઈએ તો હિક્સિયન અપ્રોચ જે છે એ યુટિલિટી કોન્સ્ટન્ટ રાખવાનું કહે છે, જ્યારે સ્લટ્સ્કીની અપ્રોચ જે છે એ ગ્રાહકને ઓરિજિનલ બંડલ સુધી પહોંચવાનું કહે છે કે ગ્રાહક જે છે એના ઓરિજિનલ બંડલ ખરીદી શકે એટલું આપણે એને કમ્પન્સેટ કરવું જોઈએ. અને હિક્સ જે છે એમ કહે છે કે ગ્રાહકનો સંતોષ જે છે એનું સમાન સ્તર જાળવી રાખવું જોઈએ. આ બે અપ્રોચનો મુખ્ય સારાંશ છે. અને ગ્રાહકને આપણે અવેજી અસર અને આવક અસર જોઈએ કે ગ્રાહક જે છે એ ગમે એ વસ્તુ ખરીદી છે તો આમાં આટલી જે છે એ પ્રાઇઝ ઇફેક્ટ હોય છે. અને પ્રાઇઝ ઇફેક્ટ જ બે ભાગમાં વિભાજિત થાય છે. અને પ્રાઇઝ ઇફેક્ટ જ બે ભાગમાં વિભાજિત થાય છે, અવેજી અસર અને આવક અસર. હવે આપણે એના થોડાક પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈએ. તમે આ અપ્રોચ જે છે એ બહુ સારી રીતે એકવાર ધ્યાનથી જોઈ લેશો તો તમને યાદ આવી જશે અને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો તમે ગમે એ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો.
પહેલો ક્વેશ્ચન એમ કહે છે કે જો હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ માપવામાં આવે તો ગ્રાહક જે છે એ મૂળ બંડલ ખરીદી શકે એવી આવક ધરાવે છે, મૂળ ઉપયોગિતા સ્તર જાળવી રાખે, નાણાકીય આવક સ્થિર રહે છે અથવા તો વાસ્તવિક આવક વધે છે. અહીંયા જે છે એ આપણે રિયલ ઇન્કમ જે છે એ કોન્સ્ટન્ટ કરવાની છે, નાણાકીય આવક નહીં, રિયલ ઇન્કમ એટલે વાસ્તવિક આવક સ્થિર રાખે છે, એટલે આ સી ઓપ્શન નહીં આવે. વાસ્તવિક આવક સ્થિર રાખવામાં આવે છે, વધશે નહીં. મૂળ ઉપયોગિતા સ્તર જાળવી રાખવાનું, હિક્સિયન અપ્રોચ જે છે એ તૃષ્ટિગુણની વાત કરે છે કે આપણો તૃષ્ટિગુણ જે છે એ સ્તર જે છે એ જાળવી રાખવો જોઈએ. બંડલની વાત કોણ કરે છે? સ્લટ્સ્કી કરે છે, તો અહીં બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું નિવેદન સાચું છે કે હિક્સિયન ઇફેક્ટ હંમેશા વધારે હોય છે, સ્લટ્સ્કી ઇફેક્ટ વધારે હોય છે, કે બંનેમાં સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ સમાન હોય છે. બરાબર, કે હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ ઇઝ લેસ દેન સ્લટ્સ્કી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. તો અહીંયા જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે કે હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ ઓછી હશે સ્લટ્સ્કી કરતાં. સ્લટ્સ્કીમાં સૌથી વધારે અવેજી અસર જોવા મળે છે. એવી રીતના જો તો બી ઓપ્શન પણ અહીં થોડે ઘણે અંશે સાચો છે, પણ અહીંયા જે છે એ બંનેનું કમ્પેરિઝન કરીને બતાવેલું છે, એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કયા આધાર પર માપવામાં આવે છે? બરાબર, ભાવ અને આવક, યુટિલિટી, ખર્ચ અથવા તો માંગ. આપણે જોયું હતું કે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ યુટિલિટીના આધારે એટલે સમાન સંતોષનો સ્તર જે છે એ જાળવી રાખવાનો એના આધારે માપવામાં આવે છે હિક્સિયન અપ્રોચમાં, અને સ્લટ્સ્કીના અપ્રોચમાં મૂળ બંડલથી. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. પછી સ્લટ્સ્કી પદ્ધતિમાં ભાવ બદલાયા પછી ગ્રાહકને કેટલી આવક આપવામાં આવે છે જેથી તે પહેલાંની જેમ જ સંતોષ મેળવી શકે, પહેલાંની જેમ જ વસ્તુ ખરીદી શકે, ઉપયોગિતા વધે કે ખર્ચ ઓછો થાય. તો આપણે સ્લટ્સ્કીના અપ્રોચમાં શું જોયું હતું કે ગ્રાહક જે છે એ મૂળ બંડલ એ જે છે એ ખરીદી શકે, એટલે પહેલાંની જેમ જ વસ્તુ ખરીદી શકે. સંતોષ જે છે એ હિક્સ વાત કરે છે, પણ જ્યારે પહેલાંની જેમ જ એટલે કે મૂળ બંડલની વાત કરશે તો એ સ્લટ્સ્કી, એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો સ્લટ્સ્કી સબસ્ટિટ્યુશન ઇફેક્ટમાં ગ્રાહકની આવક કેવી રીતે ગણવામાં આવે છે? ઉપયોગિતા સ્થિર રાખીને, નાણાકીય આવક સ્થિર રાખીને, વાસ્તવિક ખરીદ શક્તિ સ્થિર રાખીને, કે ભાવ અને આવક બંને બદલાય છે. હવે આ ઉપયોગિતાની વાત એટલે તૃષ્ટિગુણની વાત તો જે છે એ હિક્સ કરે છે, બરાબર, એટલે એ સ્લટ્સ્કીમાં આવશે નહીં. બરાબર, અને નાણાકીય આવક સ્થિર રાખીને ના, નાણાકીય નહીં, આપણે નોમિનલ ઇન્કમ એટલે નાણાકીય આવકને સ્થિર નથી રાખતા, પણ રિયલ ઇન્કમ એટલે કે વાસ્તવિક આવકને સ્થિર રાખીને સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ આપણે જોઈએ છીએ. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે, વાસ્તવિક ખરીદ શક્તિને સ્થિર રાખીને આપણે આ અવેજી અસર જોઈએ છીએ. પછી જોઈએ તો હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટમાં આવક જે છે એ કેવી રીતે બદલાય છે? વાસ્તવિક આવક વધે છે, વાસ્તવિક આવક ઘટે છે, વાસ્તવિક આવક સ્થિર રાખવામાં આવે છે કે નાણાકીય આવક? તો આપણે હિક્સિયન અપ્રોચ જે છે એમાં જોયું સબસ્ટિટ્યુશન ઇફેક્ટમાં આપણે આવક અસર સ્થિર રાખીએ છીએ. તો આવક અસર સ્થિર રાખીએ છીએ એના મતલબ જે છે એ આપણે ખરીદ શક્તિ સ્થિર રાખીએ છીએ. વાસ્તવિક આવક વધશે નહીં, ઘટશે નહીં, અને નાણાકીય આવક આપણે સ્થિર નહીં રાખી. નાણાકીય આવક જે છે એ વધે છે અને ઘટે છે. આપણે ગ્રાહક પાસેથી મની ઇન્કમ લઈએ છીએ અને પાછી દઈએ છીએ ને, તો એ વધઘટ કરીએ છીએ ને, પણ જ્યારે આપણે એની ખરીદ શક્તિ જે છે એ સ્થિર રાખીએ છીએ, એટલે વાસ્તવિક આવક શક્તિ એટલે કે રિયલ ઇન્કમ જે છે એ સ્થિર રાખવામાં આવે છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. અને આમાં આપણે વાસ્તવિક આવક અને નાણાકીય આવક વચ્ચે ફેરફાર પણ જોઈ લઈએ તો વાસ્તવિક આવક એટલે રિયલ ઇન્કમ અને નાણાકીય આવક એટલે નોમિનલ ઇન્કમ. નોમિનલ ઇન્કમ એટલે શું કે આપણે દેખીતા આપણી આવક વધી તે એટલે આપણો પગાર જે છે એ 5,000થી લઈને 10,000 થયો, તો આપણે દેખીતી રીતે નોમિનલ ઇન્કમ આપણી વધેલી, બરાબર, પણ એવું પણ થઈ શકે કે રિયલ એટલે વાસ્તવિક આવક જે છે આપણી ઘટી હોય. કેમ? કારણ કે વસ્તુના પ્રાઇસ પણ વધેલા હોય. વસ્તુના પ્રાઇસ વધશે તો આપણી વાસ્તવિક આવક જે છે એ ઘટશે, અને વસ્તુના પ્રાઇસ જે છે એ ઘટશે તો આપણી વાસ્તવિક આવક જે છે એ વધશે, બરાબર. એટલે એ બે વચ્ચે પણ નેગેટિવ રિલેશન છે એમ આપણે કહી શકીએ. એટલે અહીંયા જે આપણે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ એટલે આપણે અવેજી અસર જોવા માટે આપણે રિયલ ઇન્કમ એટલે આપણી ખરીદ શક્તિ જે છે એ કોન્સ્ટન્ટ રાખી છીએ. ખરીદ શક્તિ, રિયલ ઇન્કમ એટલે વાસ્તવિક આવક, વાસ્તવિક એટલે આવક એટલે આપણે ખરીદ શક્તિ પણ કહી શકીએ.
પછીનું જોઈએ તો નીચેનામાંથી કયું હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટનું લક્ષણ છે? તો મૂળ ઉપયોગિતા સ્તર જાળવવામાં આવે છે, ગ્રાહક વધારે સંતુષ્ટ બને છે, નાણાકીય આવક બદલાય છે અથવા તો વાસ્તવિક આવક બદલાય છે. નહીં. તો હિક્સિયન અપ્રોચની વાત આવે ત્યારે આપણે મૂળ ઉપયોગિતા સ્તર એટલે આપણે ઓરિજિનલ આઈસી ઉપર રહીએ છીએ. ઓરિજિનલ આઈસીનું સ્તર જે છે એ જાળવવામાં આવે છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. આજ માટે આટલું જ. તો આ તમને હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ અને ઇન્કમ ઇફેક્ટ જે છે એ સારી રીતે સમજાઈ ગયું હશે. અને જો કોઈ પણ ડાઉટ હોય તો તે તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો આજ માટે આટલું જ રાખીએ. આના પછી આપણે ઇન્કમ કન્ઝમ્પશન કર્વ, એન્જલ કર્વ, પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ એ પણ આપણે જોશું અને એમાંથી પણ ક્વેશ્ચન આવેલા એ પણ જોશું. મળીએ નવા વિડીયોમાં આપણે બીજા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.